નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના પાદરમાં વધુ એક વખત દીપડાએ નાખ્યો પડાવ। વન વિભાગની પાંજરું મૂકી દીપડાને પકડી લેવાની કવાયત। પોરબંદરના માણેક ચોકમાં તાકમાંથી પાટિયું પડવાની ઘટના। અકસ્માતની આ ઘટનામાં યુવાનને ઈજા પહોંચતા સારવારમાં। પોરબંદરના કડચ ગામના વીજ ચોરીના આરોપીનો થયો નિર્દોષ છુટકારો। પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી મામલે થઈ હતી ફરિયાદ। પોરબંદરમાં રેન્જ આઈજી દ્વારા લોક દરબારનું થયું આયોજન। ટ્રાફિક સમસ્યા સહિત અનેક મુદ્દાઓની થઈ ખુલ્લી ચર્ચા। પોરબંદર શહેરમાં અવારનવાર દીપડાઓ ચડી આવતા હોવાના બનાવો બને છે। ત્યારે આજે ઇન્દિરાનગર વિસ્તારના પાછળના ભાગે પડતર ખાણો નજીક દીપડાએ પડાવ નાખ્યો હોવાની માહિતી મળી હતી, જેને લઈને વન વિભાગે પાંજરું મૂકી દીપડાને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે। પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં ચાળેશ્વર મંદિર આસપાસ જૂની ખાણો છે, જ્યાં દીપડાએ પડાવ નાખ્યો છે અને ઘેટાનું મારણ પણ કર્યું છે। ત્યારે પશુઓના મારણ થતા પશુપાલકોમાં ભય જોવા મળે છે। ત્યારે વન વિભાગને જાણ થતા ટીમ તુરંત જ દોડી ગઈ હતી અને હાલ તો વન વિભાગે દીપડાને પકડી લેવા પાંજરું મૂક્યું છે અને દીપડાને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારમાં અનેક વખત દીપડાઓ આવી ચૂક્યા છે અને ઝડપાઈ પણ ચૂક્યા છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના માણેક ચોકમાં આવેલ તાક જર્જરિત છે અને અવારનવાર નળિયા અને લાકડા પડે છે। ત્યારે વધુ એક બનાવમાં યુવાન પર લાકડું પડતા તેને માથાના ભાગે ઈજા થઈ હતી, જેને લઈને સારવાર આપવી પડી હતી। ત્યારે વહેલી તકે તાકનું સમારકામ કરવા માંગ ઉઠી છે। પોરબંદર શહેરમાં માણેક ચોક ખાતે આવેલા રજવાડા સમયના ત્રણેય તાક અતિશય જર્જરિત હાલતમાં છે। વિકાસના કામો માટે કરોડોના ધુમાડા કરાયા છે, પરંતુ મરામત કરવામાં વહીવટી તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે। સુદામાનગરી અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર શહેરમાં માણેક ચોક ખાતે આવેલા રજવાડાના સમયના ત્રણેય તાક અતિશય જર્જરિત હાલતમાં છે। મરામત કરવામાં વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે શહેરનું આભૂષણ ગણાતી ત્રણેય તાકનું સમારકામ કરવામાં આવ્યું નથી। ત્યારે ગઈકાલે તાકમાંથી લાકડાનું પાટિયું પડતા અહીંના જ્વેલર્સ શોરૂમમાં કામ કરતા યુવાનના માથાના ભાગે ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલ ખાતે સારવાર લેવી પડી હતી। હું હમણાં માણેક નીકળ્યો તો ઉપરથી એને પાટિયું મારા માથા ઉપર પડ્યું છે, બરાબર। હમણાં થોડાક મને ચક્કરને આવી ગયા હતા, ભાવસીજી હોસ્પિટલે હમણાં પાટા ને ધનુને ઇન્જેક્શનને લગાવી લીધું છે, પણ આ તો મારી માથે પડ્યું। કાલ સવારે કોઈ બીજા અહીંથી નીકળે એની માથે પડે તો ખોટી કોઈ જાનહાનિ ના થાય એ માટે તાત્કાલિક ધોરણે આની કોઈ કાર્યવાહી કરે। અનિલભાઈ શિરવાણી મારું નામ છે। અમે માણેક ચોકમાં દુકાન છે અમારે, અને બાજુમાં જે તાક છે એમાંથી પાટિયા અને ઘણીવાર નરિયા ને બધું પડે છે। તો મારા માણસને સેલ્સમેનને લાગ્યું, કાલે બપોરના 2 વાગે ઘરેથી જમીન આવતો હતો ને એક પાટિયું પડ્યું ને માથામાં લાગ્યું ને ઘણી બધા એને બિચારાને ચક્કર પણ આવી ગયા હતા। અમે ભાવસીજી હોસ્પિટલે ગયા હતા, એની અહીંયા સારવાર થોડી પાટાપિંડી કરાવી, પણ આ જે નરિયાને જે છે એ કાલ સવારે બીજા કોઈને મોટી જાનહાની થાય એના માટે આ શાંતિ બધાને કહીને આ પાટિયા ઉતરાવો અથવા એમાં જે ભાંગતૂટ થયેલું હોય એ કઢાવી નાખો, તો કોઈ માણસને લાગે નહીં, એ મારી નમ્ર અરજી છે। તંત્ર દ્વારા વિકાસના કામો માટે કરોડો રૂપિયાના ધુમાડા કરવામાં આવે છે, પરંતુ રજવાડા સમયની વર્ષો જૂની ઇમારતોની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે। શહેરનું આભૂષણ ગણવામાં આવતી ત્રણેય તાકનું જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી પોરબંદરવાસીઓની માંગ છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના બિસ્માર રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં આજે શહેરના જૂના ફુવારા નજીકના રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ કામગીરીનું મહાનગરપાલિકાના એન્જિનિયરે નિરીક્ષણ કર્યું હતું. પોરબંદર શહેરમાં ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદને લઈને મોટાભાગના રસ્તાનું ધોવાણ થયું હતું, જેને લઈને આ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા હતા. ત્યારે આ બિસ્માર રસ્તાની મનપા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકા અંદાજે 20 કરોડના ખર્ચે બિસ્માર રસ્તાનું સમારકામ કરવા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જે ગ્રાન્ટમાંથી પ્રથમ ફેઝમાં 3.25 કરોડના ખર્ચે બિસ્માર રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે જૂના ફુવારા નજીક બિસ્માર રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરીનું મનપાના એન્જિનિયર જયદીપસિંહ રાણા અને સરમણભાઈ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું, જેમાં 81 સ્કૂલના 190 છાત્રોએ મળી 95 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. પોરબંદરમાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકાની 81 સ્કૂલના 190 વિદ્યાર્થીઓ દ્વારા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર, ટપક પદ્ધતિ, હાઇડ્રોલિક ખેતી, હાઇડ્રોજન જનરેટર અને સ્પીડ બ્રેકરની મદદથી વિદ્યુત સહિત 95 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ગુડ મોર્નિંગ, મારું નામ ધ્રુવી જોશી છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ પીએમસી નવાપરા પ્રાથમિક શાળા છે. મેં અને મારી ફ્રેન્ડે બંને હાઇડ્રોપોનિક ફાર્મિંગનો પ્રોજેક્ટ બનાવ્યો છે. એ પ્રોજેક્ટમાં પીવીસીના પાઇપ છે, તેમાં આપણે ઝાડવા વાવ્યા છે. ફક્ત પાણીમાં જ આપણે વૃક્ષ વાવી શકીએ છીએ અને ઘરે બેસીને ખેતી કરી શકીએ છીએ. કારણ કે આપણે બહાર શાકભાજી લેવા જઈએ તો ત્યાં બહુ દવાવાળી અને કેમિકલવાળી આવે. આપણે ઘરે બેસીને પણ ઓર્ગેનિક ફાર્મિંગ કરી શકીએ છીએ. ગુડ મોર્નિંગ, મારું નામ કાવ્ય નિલેશભાઈ ચૌહાણ છે. હું ટર્મ સ્કૂલનો વિદ્યાર્થી છું અને મેં અને મારા ફ્રેન્ડે વેસ્ટ મેનેજમેન્ટનો પ્રોજેક્ટ બનાવ્યો છે. પ્રોજેક્ટમાં જેમ કે અમે વેન્ડિંગ મશીન બનાવી. વેન્ડિંગ મશીન એક શેમ્પૂની હતી. એમાં જેમ કે શેમ્પૂ આપણે એક બોટલ લઈએ તો બીજી બોટલ શેમ્પૂની લઈએ ખાલી થઈ જાય, તો તેમાં અમે એક જ શેમ્પૂની બોટલ લેવાની અને પછી વેન્ડિંગ મશીનથી રિફિલ કરવાની. આજે જીસીઆરટી ગાંધીનગર તેમજ રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રેરિત તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી પોરબંદર, બીઆરસી ભવન પોરબંદર અને ચમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન ચમ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ પ્રમુખ, કારોબારીના અધ્યક્ષ શ્રી આવડાભાઈ, ડાયેટના પ્રાચાર્ય શ્રી અલ્તાફભાઈ રાઠોડ સાહેબ તેમજ વિવિધ સંઘના પ્રમુખો અને તમામ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આજના આ વૈજ્ઞાનિક પ્રદર્શનની અંદર કુલ 95 જેટલી કૃતિઓ 190 બાળકો દ્વારા પોરબંદરના વિવિધ ગામોમાંથી રજૂ કરવામાં આવી હતી કે જે વિદ્યાર્થીઓ ક્લસ્ટર કક્ષાએ વિજેતા થઈ તાલુકા કક્ષાએ પોતાના ક્લસ્ટરનું પ્રતિનિધિત્વ કરવામાં આવેલા હતા. જેમાં આ વખતની મુખ્ય થીમ જે છે એ આત્મનિર્ભર ભારત માટે, વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ, જે આ વખતની મુખ્ય થીમ હતી. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને નિહાળવા મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં સરકારી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કુતિયાણા શહેરમાં સરકારી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 70 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમાં ખાસ કરીને આ કૃતિઓમાં હેલ્મેટનો ઉપયોગ અને કમ્પ્યુટર્સની ખેતી તેમજ ઔદ્યોગિકથી ફેલાતા પ્રદૂષણની કૃતિઓ ખૂબ જ આકર્ષક બની હતી. જેમાં મયારી ગામના વિદ્યાર્થીઓએ એવું હેલ્મેટ બનાવ્યું હતું કે હેલ્મેટ પહેરે તો જ બાઇક ચાલુ થાય.
તેમજ દારૂ કે નશામાં હોય તો બાઇક 30 સેકન્ડમાં બંધ થઈ જાય આવી કૃતિઓ રજૂ કરતા લોકોના દિલ જીતી લીધા હતા. તો બીજી તરફ આધુનિક જમાનો આવી રહ્યો છે અને આવનારા સમયમાં કેવી રીતના ખેતી થશે એનો એક ડેમો બતાવવામાં આવ્યો હતો. ઉપરાંત આ ખેતી કમ્પ્યુટરાઇઝ થતી હોય ત્યારે જમીનથી માંડીને આવનારું તાપમાન વિશે માહિતી મળે એ માટેની ટેકનોલોજી પણ બતાવાઈ હતી. નમસ્તે, અમારી શાળાનું નામ છે મોહન શ્રી વિદાસજી વિદ્યા મંદિર. મારું નામ ભેડા વંદના અને મારી સાથે રાઠોડ દિવ્યા. અમારી કૃતિનું નામ છે સ્માર્ટ ફાર્મિંગ. અમે અહીં ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થાય તેવું મોડેલ બનાવેલું છે. આ સિસ્ટમ સંસાધનના ઉપયોગના આધારે ડેટા આધારિત ખેતીના નિર્ણયોમાં સમર્થન આપે છે, જેના દ્વારા કૃષિ ઉત્પાદકતામાં વધારો મેળવી શકાય છે. અહીં અમે બ્લિંક નામનું વેબ પેજ કોડિંગ દ્વારા બનાવેલું છે કે જેના દ્વારા ખેડૂતને ઓટોમેટિક રીતે તેના ખેતરમાં બધું જ કામ થાય છે, જેના દ્વારા ખેડૂતને ખેતરે જઈને પોતાના ફાર્મની બધી દેખરેખ રાખવી જરૂરી રહેતી નથી. ખેડૂત પોતાના ઘરે રહીને જ અથવા તો દેશ વિદેશના કોઈ પણ ખૂણેથી રહીને પોતાના ફાર્મની માહિતીને ઘરે બેઠા બેઠા મેળવી શકે છે અને નિયંત્રિત કરી શકે છે. જ્યારે અત્યારે લોકો શહેરી વિસ્તાર તરફ વધુ આકર્ષાઈને શહેરમાં રહેવા ચાલ્યા જાય છે અને ગામડામાં રહેલા તેમના ખેતરોને કોઈ અન્ય વ્યક્તિને ભાગિયાના રૂપે આપે છે. તે ભાગ્યે કામ કરનાર વ્યક્તિ તેના ખેતરની કેવી રીતે દેખભાળ રાખે છે તે જોવા માટે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી થાય છે. ખેડૂતને વારંવાર તેના ગામડે જવાની જરૂર પણ રહેતી નથી અને તેને પોતાના ફાર્મની માહિતી ઓટોમેટિક રીતે મળી રહે છે. અમે એવી આશા રાખીએ છીએ કે અમારી આ સિસ્ટમને ખેડૂતો પોતાના વ્યવહારિક જીવનમાં વાપરે અને ભારતીય ખેતીના ક્ષેત્રને વધુ ટકાઉ અને વિકસિત બનાવે. અમારી શાળા મોહન શ્રી વિદાસજી વિદ્યા મંદિર મૈયાર તરફથી હું દ્રવભાઈ અને મારી સાથે મારો મિત્ર પરમાર દિલીપ. અહીં અમે એક સ્માર્ટ હેલ્મેટ બનાવેલ છે જેનું કામ એ છે કે જો કોઈ વ્યક્તિ હેલ્મેટ ના પહેરે ત્યાં સુધી તેની બાઇક સ્ટાર્ટ ના થાય. અને સાથે સાથે અમે અહીં એક આલ્કોહોલ સેન્સર પર લગાડેલ છે, જેથી કોઈ વ્યક્તિ જો ડ્રંક કરી અને બાઇક ચલાવે તો તેની બાઇક 30 થી 60 સેકન્ડમાં બંધ થઈ જાય અને સ્ટાર્ટ જ ના થાય. સાથે સાથે અમે આ હેલ્મેટનો હેતુ મુખ્ય એ છે કે યુવાનો છે આજકાલના જે હેલ્મેટ પહેર્યા વગરના બાઇક ચલાવે છે, જેથી તેના સાથે અકસ્માત થાય તો તે મૃત્યુ પણ પામે છે અને ગંભીર ઈજા પણ પહોંચી શકે છે. અને વ્યક્તિ ડ્રંક કરીને પણ આવી બધી વસ્તુ કરે છે, જેથી આ બધી સ્થિતિના નિવારણ માટે અમે આ હેલ્મેટ બનાવેલ છે. અને અમે અહીં પ્રેશર સેન્સ માટે આ ટ્રાન્સમીટર લગાડેલ છે અને તેને પાવર દેવા માટે અમે બેટરી લગાડેલ છે, જે અત્યારે મેં મારી પાસે રાખે છે, જેથી તેનો પાવર લૂઝ ના થાય. આ જે ટ્રાન્સમીટર છે તે પોતાનું હેડ સેન્સ કરી આ લાગેલ બ્લૂટૂથ સેન્સર દ્વારા અહીં જે રિસીવર છે તેને સિગ્નલ પહોંચાડે, જેથી રિસીવર છે જે રિલે મોડ્યુલને સિગ્નલ પહોંચાડે અને રિલે મોડ્યુલ છે જે પર્યાપ્ત વીજળી માટે અહીંથી જે વિદ્યુત ઉર્જા લઈ અને અહીં સુધી પહોંચાડે. અને આ અમારું પ્રાયોગિક મોડેલ છે, જેથી અમે અહીં સેલ્ફ સ્ટાર્ટ લાગે છે એ દર્શાવવા માટે મોડેલ બનાવેલ છે. આગળ જતાં અમે બાઇક ઉપર પણ આનો ઉપયોગ કરશું. હું ભરતભાઈ નાંડા, મહામંત્રી તાલુકા પ્રાથમિક સંઘ કુતિયાણા તથા અમારા પ્રમુખ શ્રી ભનુભાઈ મોડેદરા આજરોજ જીસીઆરટી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર પ્રેરિત તેમજ બીઆરસી ભવન અને ક્યુડીસી કુતિયાણા આયોજિત બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આજરોજ અમે ઉપસ્થિત રહ્યા અને પ્રદર્શન સહકાર સાથે નિહાળ્યું, જેની અંદર મુખ્ય 3 પ્રોજેક્ટ કે જે અતિ મહત્વપૂર્ણ અમોને લાગ્યા. પહેલો પ્રોજેક્ટ એક હેલ્મેટ એવી રીતે બનાવ્યું છે કે હેલ્મેટ પહેરો તો જ સ્કૂટર સ્ટાર્ટ થાય, જે આજના અકસ્માતો જે નિવારવા માટે સૌથી બેસ્ટ પ્રયોગ હોય તેવું અમોને લાગ્યું. તેમજ એક શાળા દ્વારા આધુનિક ખેતી, કોમ્પ્યુટરાઇઝ ખેતીનું એક સરસ મજાનું કે જેના આધારે તમે નક્કી કરી શકો કે ભેજ, હવામાન કઈ રીતે આવશે અને કઈ ખેતી યોગ્ય છે અને કઈ રીતે ઉત્પાદન વધારી શકાય, આવી કોમ્પ્યુટરાઇઝ ખેતીનો પણ એક સરસ મજાનો પ્રોજેક્ટ રહ્યો. તેમજ ત્રીજો પ્રોજેક્ટ એક સરસ મજાનો રહ્યો. આ રીતે સુંદર રીતે આ ઉપરાંત અન્ય પ્રોજેક્ટો પણ તમામ શાળાઓ દ્વારા અહીંયા લઈ આવવામાં આવ્યા. તો આ રીતે એક સુંદર મજાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન તાલુકા કક્ષાનું આજરોજ યોજવામાં આવ્યું અને સારી રીતના સંચાલન થયું બીઆરસી ભવન દ્વારા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ગોરાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ ગૌરવપૂર્ણ વિજય નોંધાવ્યો હતો. રાવલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની અંડર-11 ચેસ સ્પર્ધામાં ગોરાણા પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થી ધ્યેય જિજ્ઞેશભાઈ મોઢાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બનવાનું ગૌરવ મેળવ્યું છે. આ સ્પર્ધામાં જિલ્લામાંથી અનેક શાળાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તમામ રાઉન્ડમાં સંતુલિત વિચારશક્તિ, એકાગ્રતા અને ચેસની દ્રઢ સમજ દર્શાવી ધ્યેય નામના આ બાળકે પ્રતિસ્પર્ધીઓને પાછળ મૂકી સફળતા હાંસલ કરી. આ સ્પર્ધા પૂર્ણ થયા બાદ ધ્યેયને ઇનામ અને સન્માન ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ જીત હાંસલ કરી આ બાળકે મોઢા પરિવારનું તથા ગોરાણા પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે. ત્યારે શાળા તરફથી ઇનામ આપી ધ્યેયને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં વધુ ઊંચાઈ હાંસલ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આર્ય સમાજ ખાતે ખેલ મહાકુંભની મહાનગરપાલિકા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ જુદી જુદી વય અને વેઇટ કેટેગરીમાં ભાગ લીધો હતો. આ તકે જિલ્લા રમતગમત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ખેલ મહાકુંભ 2025 અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા કક્ષાની કરાટે સ્પર્ધાનું આર્ય સમાજ ખાતે આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ જુદી જુદી વય અને વેઇટ કેટેગરીમાં ભાગ લીધો છે. સ્પર્ધા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સીધા માર્ગદર્શનમાં જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદરાના માર્ગદર્શનમાં કરાટે એસોસિએશન પોરબંદર, કરાટે રમતના કન્વીનર કેતન કોટિયાના અને સિંહાન વિજય ભટ્ટ ટેકનિકલ ટીમના સહયોગથી યોજાયો હતો. ગુજરાત સરકારના રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહાનગરપાલિકા પોરબંદર ના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર સંચાલિત મહાનગરપાલિકા કક્ષા કરાટે સ્પર્ધાનું આજે આર્ય સમાજ ખાતે આયોજન કરવામાં આવેલું છે, જેમાં મહાનગરપાલિકા વિસ્તારની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ ખેલાડીઓ અંડર 14, અંડર 17 અને ઓપન એજ ગ્રુપના આજ રોજ અહીંયા કરાટે સ્પર્ધામાં ઉપસ્થિત છે. તેમાં તમામ ભાઈઓ બહેનો અને અહીંયાથી જે વિજેતા થશે એ તમામ ખેલાડીઓ જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયેલ તમામ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. નમસ્તે. આજરોજ અહીંયા કરાટે સ્પર્ધાનું આયોજન છે મહાનગરપાલિકા વિસ્તારનું. જે પ્રમાણે ડીએસઓ સાહેબે માહિતી આપી એ પ્રમાણે અહીંયા જુદી જુદી વેઇટ અને એજ કેટેગરીની સ્પર્ધા જે છે ચાલુ છે અને ખૂબ જ સારો અમને સહકાર છે વહીવટી તંત્રનું, રમતગમત વિભાગનું અને ડૉક્ટર પ્રવીણાબેન પાંડાવદરા તથા એમની કચેરીનો ખૂબ જ સરસ મજાનો અમને સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. બાળકો પણ ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. ઓછામાં ઓછા લગભગ જે છે 350 થી 400 બાળકો અને બાળાઓએ બધાએ ઉત્સાહ સાથે ખેલ મહાકુંભની આ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો છે. આ સ્પર્ધા જે છે નિર્વિઘ્ને અને ન્યાયિક રૂપે જે છે એ સંપન્ન થાય એના માટે ટેકનિકલ કમિટી અને ટેકનિકલ કમિટીના હેડ અખિલ ગુજરાત કરાટે એસોસિએશનના પ્રેસિડેન્ટ સિંહાન ક્યુશી વિજય ભટ્ટ સાહેબના માર્ગદર્શનમાં ચાલી રહી છે અને તમામ ટેકનિકલ ટીમ જે છે એ સર્ટિફાઈડ ટેકનિકલ ટીમ છે. એમની ઓફિશિયલ ટ્રેનિંગ પણ, રિફ્રેશન કેમ્પ પણ થયેલ છે અને આ તમામ બાળકોને જે છે ન્યુટ્રલ રહી અને એ રમી શકે એના માટે અહીંયા જે છે પૂરતું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે. ધન્યવાદ. આ સ્પર્ધામાં જુદી જુદી વયના કેટેગરીમાં ભાઈઓ બહેનો સ્પર્ધકોએ ભાગ લઈ અને આ સ્પર્ધાને સફળ બનાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સુભાષનગર રોડ ગોદી તેમજ બંદર તરફ જાય છે, પરંતુ આ રોડ પર સાઇનબોર્ડ ન હોવાથી લોકો બંદરના બદલે જેટી તરફ વળી જાય છે. ત્યારે આ રોડ પર સાઇનબોર્ડ મૂકવા માંગ ઉઠી છે. હવે આજે આપણે રોડ છે લકડી બંદર થી સુભાષનગર ગોદી અને કોસ્ટગાર્ડ તરફ જતો રસ્તો છે. હવે આ રોડ તો આપણે 4 લાઈન બનવાનો હતો, 4 લાઈન બની ગયો છે
હવે આજે એની જગ્યાએ કોઈ જાતના આપણે બોર્ડ નથી મૂકેલા કે આ જે રસ્તો આપણે સુભાષનગર બાજુ જાય છે કે ગોડી તરફ જાય છે કે ટુંગરા બાજુ જાય છે, કેમ કે અજાણ્યા લોકો ઘણા આવે છે ને આપણે જેટી બાજુ જવાના બદલે અંદર ગોડીમાં હોય આવે છે, જે બોટુનો માલ ખાલી થતો હોય ને એ બાજુ. એટલે બસ મારી એટલી જ નમ્ર વિનંતી છે, જે કોઈ અધિકારીના હાથમાં આવતું હોય વહેલી તકે અહીંયા સ્થાનક જગ્યા એવી છે અહીંયા બોર્ડ મૂકવાની જરૂરી છે. તો બોર્ડ મૂકી દે તો સારું, તો કોઈ અજાણ્યા લોકો આવે એ લોકો હેરાન ના થાય. કેમ જવાનું કઈ બાજુ જવું હોય ને કઈ બાજુ હોઈ જાય છે એ લોકો ને, એ લોકોને 2-3 કિલોમીટરનો આમથી આમ ફેરફાર થઈ જાય છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે પીસી અને પીએનડીટી એક્ટ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં કુલ 104 આરોગ્ય કાર્યકરો તથા આશા બહેનો આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત કુતિયાણા તાલુકાના આરોગ્ય કાર્યકર તથા આશા બહેનો માટે પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન તાલુકા આરોગ્ય કચેરી કુતિયાણા ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ પીસી એન્ડ પીએનડીટી કાયદાની જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપી આરોગ્ય કર્મચારીઓને સજાગ બનાવવા તેમજ લિંગ ગુણોત્તરમાં સુધારો થાય અને ગર્ભમાં બાળકના જાતિ નિર્ધારણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક રીતે કામગીરી સુનિશ્ચિત કરવાનો હતો. આ સેમિનારમાં ડોક્ટર સંધ્યાબેન જોશીએ માર્ગદર્શન આપ્યું હતું અને મહિલા સશક્તિકરણ માટે કાનૂની જાગૃતિ વધારવાની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો હતો. કુતિયાણા તાલુકાના કુલ 104 આરોગ્ય કાર્યકરો તથા આશા બહેનો આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તમામ ઉપસ્થિતોને જાગૃતિ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં રોડનું સમારકામ ચાલી રહ્યું છે, ત્યારે પાલખડા ખોડિયાર મંદિરથી વિસાવાડા ગામ તરફ જતા રોડનું સમારકામ હાથ ધરાયું છે. આ વિસ્તારમાં કમોસમી વરસાદ બાદ રોડ રસ્તાનું તાકીદે સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોરબંદરના કડચ ગામે પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં વીજ તંત્રએ એક શખ્સની સામે 7 લાખની વીજ ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ 1.5 વર્ષ પૂર્વે કડચ ગામે પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે શ્રી આવડ કૃપા નામની દૂધની ડેરી ચલાવતા હમીર મશરી જાડેજા નામના શખ્સને વીજ ચોરી અંગે પીજીવીસીએલ દ્વારા ₹7,75,000નું વીજ બિલ ફટકાર્યું હતું, જે બિલની ભરપાઈ ન થતા અંતે વીજ તંત્રએ ફરિયાદ નોંધાવી હતી, જે મામલેનો કેસ કોર્ટમાં ચાલી જતા પોરબંદર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા હમીર જાડેજાને નિર્દોષ છોડવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી તરફે જેપી ગોહેલ ઓફિસ વતી એડવોકેટ એમજી સિંગરખિયા, એનજી જોશી, એમડી જુંગી, વીજી પરમાર, રાહુલ સિંગરખિયા, જિગ્નેશ ચાવડા, મયુર સવનિયા, પીબી પરમાર અને રીનાબેન ખોટી રોકાયા હતા. અશોક થાનકી, ગુજરાત. પોરબંદરમાં રેન્જ આઈજી નિલેશ જાજડિયાની અધ્યક્ષતામાં પોલીસના લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર શહેરમાં ટ્રાફિક સમસ્યા સહિત અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. તો જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના અધિકારીઓની કામગીરી પણ બિરદાવાઈ હતી. પોરબંદર જિલ્લામાં શું કાર્યવાહી જોવા મળી કેમ આજે પોરબંદર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોક દરબારનું આયોજન કરેલું હતું. લોક દરબારમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેલા. એમણે એમના પ્રશ્નો રજૂ કર્યા. પોરબંદર પોલીસ વતી અમે એમને ખાતરી આપીએ છીએ કે એ પ્રશ્નો ઉપર તાત્કાલિક અસરકારક કામગીરી કરવામાં આવશે. સાથે સાથે પોલીસ અધિક્ષક શ્રી પોરબંદર દ્વારા સમગ્ર વર્ષની કામગીરીનો ચિતાર આપવામાં આવ્યો. આપે જેમ જોયું એમ આટલો નાનો જિલ્લો હોવા છતાં તમામ મોટા ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. ગુસ્સી ટોકના મોટા અપરાધીઓ વિરુદ્ધ એક બહુ મોટી બુટલેગરની ગેંગ અને એક લૂંટારોની ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોકના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. સાથે સાથે ખૂબ મોટી દરિયાઈ સીમા છે, તો
એના 3 મરીન પોલીસ સ્ટેશન છે એમાં પણ ખૂબ અસરકારક કામગીરી કરવામાં આવી રહેલ છે. સાથે સાથે કાયદો વ્યવસ્થા પણ ખૂબ જ સુદૃઢતાથી એમની ચુસ્તતાથી જે પણ કાયદાઓ છે એનો અમલ કરવામાં આવી રહ્યો છે. આપે જેમ જોયું એમ પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ખૂબ સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પોરબંદરના નાગરિકો દ્વારા એ પણ વસ્તુને એકનોલેજ કરવામાં આવી કે ખૂબ સારી વ્યવસ્થાઓ પોલીસ સ્ટેશનમાં છે. સાથે સાથે પોલીસ દ્વારા પણ ખૂબ સારો સહકાર આપવામાં આવે છે. ફરીથી એકવાર પોરબંદર પોલીસને એમની જે એક્સલન્ટ કામગીરી છે એના માટે અભિનંદન પાઠવું છું. સાથે સાથે પોરબંદરની જનતાનો પણ આભાર માનું છું કે એમના સહકાર વગર આ શક્ય નથી. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારના રેલવે પાટા નજીકથી જાહેરમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે જીતેશ હાજાભાઈ કટારિયા નામના શખ્સને આ દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ટુકડા મિયાણી ગામે એક આધેડે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવા પડ્યા હતા. લાખાભાઈ હુંડ નામના આ આધેડને કેન્સરની બીમારી હતી, જેનાથી કંટાળી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના બરડા પંથકમાં એક યુવતીએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે, જેમાં વાડી વિસ્તારમાં રહેતી નીરુબેન લાખાભાઈ ઓડેદરા નામની યુવતીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના પાદરમાં વધુ એક વખત દીપડાએ નાખ્યો પડાવ. વન વિભાગની પાંજરું મૂકી દીપડાને પકડી લેવાની કવાયત. પોરબંદરના માણેક ચોકમાં તાકમાંથી પાટિયું પડવાની ઘટના. અકસ્માતની આ ઘટનામાં યુવાનને ઈજા પહોંચતા સારવારમાં. પોરબંદરના કડચ ગામના વીજ ચોરીના આરોપીનો થયો નિર્દોષ છુટકારો. પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી મામલે થઈ હતી ફરિયાદ. પોરબંદરમાં રેન્જ આઈજી દ્વારા લોક દરબારનું થયું આયોજન. ટ્રાફિક સમસ્યા સહિત અનેક મુદ્દાઓની થઈ ખુલ્લી ચર્ચા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.